આ દિવસોમાં અમરેલી જિલ્લાનું રાજકારણ જબરજસ્ત ગરમાયું છે। જેવી રીતે પાટીદાર સમાજની યુવતી પાયલ ગોટીનો પોલીસ દ્વારા જાહેરમાં સરઘસ કાઢવામાં આવ્યું હતું, તેને લઈને વિવાદ વકર્યો છે। ભાજપના નેતાઓ વચ્ચે જે આંતરિક ડખો ચાલ્યો હતો, જેમાં એક ભાજપના જૂથ દ્વારા ધારાસભ્ય કૌશિક વેકરિયા વિરુદ્ધ ગંભીર આરોપ કરતો જે પત્ર વાયરલ કર્યો હતો, તેને લઈને વિવાદ વકરવાની શરૂઆત થઈ હતી। આ મામલાના સંદર્ભમાં ધારાસભ્ય કૌશિક વેકરિયાએ ફરિયાદ નોંધી હતી, જેમાં પાટીદાર સમાજની યુવતી પાયલ ગોટીનો પણ સામે ગુનો નોંધાયો હતો અને તેમને જેલ જવાનો પણ વારો આવ્યો હતો। ત્યારે મામલામાં પોલીસે જાહેરમાં યુવતીનો સરઘસ કાઢ્યો હોય તે પ્રકારના આરોપો લાગ્યા હતા અને આને જ લઈને રાજકારણ હાલ જબરજસ્ત ગરમાયેલું છે। આ મામલાની તપાસ રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય દ્વારા ડીઆઈજી નિલીપ રાયને સોંપવામાં આવી છે, પરંતુ તે વચ્ચે મહત્વના સમાચાર મળી રહ્યા છે, જેમાં કેન્દ્રીય માનવ અધિકાર આયોગની પણ આ ઘટનામાં એન્ટ્રી થઈ છે। કેન્દ્રીય માનવ અધિકાર પંચ દ્વારા રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયને નોટિસ ફટકારવામાં આવી છે અને અમરેલીમાં જે લેટરકાંડનો મામલો સામે આવ્યો છે અને સાથે જ જે જાહેરમાં યુવતીનું સરઘસ કાઢવામાં આવ્યું છે, તે મામલામાં 2 સપ્તાહની અંદર રિપોર્ટ રજૂ કરવા માટે પણ કહેવામાં આવ્યું છે। એટલો જ નહીં, એવા પણ આરોપ લાગી રહ્યા છે કે અમરેલી પોલીસ દ્વારા પાયલ ગોટી નામની જે યુવતી છે તેની રાત્રે 12 વાગ્યાની આસપાસ ધરપકડ કરીને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યું, ને તે મામલાને લઈને પણ પોલીસ વિવાદમાં ઘેરાઈ છે અને આ તમામ બાબતે પોલીસ ઉપર માછલા ધોવાઈ રહ્યા છે। વિપક્ષ દ્વારા પણ સતત આરોપો કરવામાં આવી રહ્યા છે। પાયલ ગોટીએ પણ પત્રકાર પરિષદ યોજીને અમરેલી પોલીસ સામે ગંભીર આરોપો કર્યા હતા। ત્યારે હવે આ મામલો કેન્દ્રીય માનવ અધિકાર સમક્ષ પહોંચ્યો છે અને હવે આગામી સમયમાં જોવું રહ્યું કે આ પ્રકારની કાર્યવાહી થાય છે અને રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય દ્વારા જે જવાબદાર અધિકારીઓ છે તેમની સામે શું પગલાં લેવામાં આવે છે। દર્શક મિત્રો, એનકવરેજ ન્યૂઝને આપ લાઇક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં।